હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સેમેસ્ટર 6ની અંદર લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશ વિષય ઉપર શરૂઆત કરવા જઈ રહ્યા છે. લીગલ ઇંગ્લિશની અંદર સિલેબસની વાત કરીએ તો 7 જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે. પહેલા પ્રશ્નની અંદર તમારે એસે એક લખવાનો હોય છે એટલે કે નિબંધ લખવાનો હોય છે. બીજા પ્રશ્નની અંદર ટર્મ્સ સમજાવવાની હોય છે જે લીગલ હોય. ત્રીજા પ્રશ્નની અંદર મેક્સિમ સમજાવવાનો હોય. ચોથા પ્રશ્નની અંદર પેરેગ્રાફ પરથી સવાલ જવાબ સમજાવવાનો હોય. પાંચમા ક્વેશ્ચનની અંદર તમારું ટ્રાન્સલેશન હોય ગુજરાતીની અંદર. છઠ્ઠા ક્વેશ્ચનની અંદર તમારે 1/3 કરવાનો હોય પેરેગ્રાફને જે ઉપર આપેલો હોય તે જ. અને સાતમા પ્રશ્નની અંદર તમને પૂછવામાં આવે છે લીગલ ડ્રાફ્ટિંગ. તે તમારે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કારણ કે 2 જેટલા ડ્રાફ્ટિંગ આપણે અહીંયા સમજાવવાના છે. પરીક્ષાની અંદર કેટલા પેજીસ ભરવા એ તમારા કન્ટેન્ટ ઉપર આધાર રાખે છે. તો બી ઓછામાં ઓછા 3.5 જેટલા અથવા તો 4 જેટલા પેજ તમે અહીં સમજાવી શકો છો. તમારા પાસે જેટલું કન્ટેન્ટ હોય એટલું અહીંયા તમારે શું કરવાનું હોય, સમજાવવાનું હોય. ચાલો લીગલ ડ્રાફ્ટિંગની વાત કરીએ. લીગલ ડ્રાફ્ટિંગ શું છે? તો અહીંયા તમને પેજ દેખાતો હશે લીગલ ડ્રાફ્ટિંગનો, કે લીગલ ડ્રાફ્ટિંગ શું છે, કેટલા ટાઈપના લીગલ ડ્રાફ્ટિંગ આવે છે તે આપણે સમજીએ. સૌથી પહેલે જે લીગલ ડ્રાફ્ટિંગ આવે છે તે એપ્લિકેશન એટલે કે અરજી લેખન તમારે આ અભ્યાસક્રમની અંદર જોવાની હોય. હવે એપ્લિકેશન 2 વ્યક્તિની વાત આવે એની અંદર. એક આવે તમારી સંસ્થા અથવા તો પર્સન આવે, બીજું આવે કોર્ટની અંદર તમારે અરજી કરવાની હોય. કોર્ટની અંદર અરજી કઈ ટાઈપની હોય તો તમને ખબર છે ફોર્મેટિંગની અંદર, કે જ્યારે તમે કોર્ટની અંદર અરજી કરો તો કોર્ટનું નામ ઉપર લખવું પડે છે, પિટિશન નંબર લખવા પડે છે. એ રીતે તમારે કોર્ટનું ડ્રાફ્ટિંગ કરવાનું હોય. નોર્મલ ડ્રાફ્ટિંગની વાત આવે તો લેટર રાઇટિંગ જે હોય તે રીતે આપણે નોર્મલ ડ્રાફ્ટિંગ કરીએ. તો જે સંસ્થા અથવા પર્સનને જે આપણે ડ્રાફ્ટિંગ કરતા હોય એની અંદર શું હોય તો પ્રતિ ટુ એ રીતે આપણે યુઝ કરતા હોઈએ, જેની અંદર વ્યક્તિને અથવા તો કોઈ સંસ્થાને અથવા કોઈ ઓફિસને આપણે શું કરતા હોઈએ, લીગલ ડ્રાફ્ટ મોકલતા હોઈએ. જેની અંદર તમને ખબર છે કે પ્રતિ એટલે કે ટુ અને સામેવાળાનું નામ હોય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એ આપણે કોઈ સંસ્થા પાસેથી માહિતી માંગતા હોઈએ. કોઈ પર્સનને આપણે નોટિસ મોકલતા હોઈએ, દાખલા તરીકે સેક્શન નંબર 138 નોગેશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ભાઈ તમારા પૈસા આટલા મને આપવાના બાકી છે તો આપી દો. તો એ શું થઈ ગયું, વ્યક્તિને મોકલીએ અથવા તો સંસ્થાને મોકલતા અરજી લેખન છે અથવા તો એપ્લિકેશન મોકલવામાં આવે. તો આ એક જોવામાં આવે. બીજું આપણે કોર્ટની અંદર કરતા હોઈએ. બીજી વાત અંદર રહી ગઈ છે કે પોલીસને પણ આપણે ફરિયાદ કરતા હોઈએ, બરાબર. આપણે કંઈ ગુનો બનેલો હોય તો એની માહિતી આપણે પોલીસને આપીએ, પણ વ્યક્તિ છે અથવા સંસ્થા છે એને પણ આપણે આપણી શબ્દોની અંદર પોલીસ અધિક્ષક શ્રી અને માહિતી આપતા હોય વિષય આપીને, તો એ પણ આપણે અરજી લેખનની અંદર આવે. તો વ્યક્તિ અને સંસ્થાને આ રીતે આપણે અરજી કરતા હોઈએ. બીજી વાત આવે કોર્ટની અંદર. તો કોર્ટની અંદર પણ તમારે શું આપવું પડે છે, અરજી આપવી પડે છે. કઈ કઈ અરજી આવી શકે કોર્ટની અંદર? તો સૌથી પહેલે અરજી આવતી હોય તો એ છે બેલ એપ્લિકેશન. આપણે કરતા હોય કે બેલ આપો અમને, બરાબર છે, તો એ બેલની એપ્લિકેશન આવી શકે છે. ઇન્જેક્શન માંગવાની આવી શકે છે. ઓકે, મુદ્દત માંગવાની અરજી આપણે કરતા કે ભાઈ અમને મુદ્દત વધારી આપો, અમારા વિટનેસ અથવા તો કોઈ હાજર નથી, તો એ પણ આપણે એપ્લિકેશન કરતા. તો એપ્લિકેશન એક કોર્ટની અંદર કરીએ ત્યારે તમારે કોર્ટનું નામ લખવાનું હોય અને પિટિશન નંબર જે તમારી હોય, દાવા અરજી ચાલુ હોય તે લખવાની હોય, અને એના આધારે આખી ફોર્મેટિંગ અલગ સિસ્ટમ આવે છે. વ્યક્તિને કરીએ તો તમને ખબર છે કે ટુ અને ફોર્મવાળી આપણી જે સિસ્ટમ હોય તે મુજબ આપણે એપ્લિકેશન લખતા હોઈએ. તો આ જ એક ભાગ છે એપ્લિકેશનનો, એ એપ્લિકેશનની અંડરમાં આવે છે. બીજો ભાગ છે તે ડીટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઘણી બધી ડીટ્સ પૂછાયેલી છે પરીક્ષાની અંદર. કઈ કઈ ટાઈપની ડીટ્સ બનાવવાની હોય, એટલે કે દસ્તાવેજ જેને કહેવામાં આવે, એગ્રીમેન્ટ કહી શકો એને. ઓકે, તો સેલ ડીડ આવી શકે છે, પાર્ટનરશિપ ડીડ આવી શકે છે, ગિફ્ટ ડીડ આવી શકે છે. તો આવી ડીડ્સ આપણને જોવા મળે. ડાઇવોર્સ ડીડ મ્યુચ્યુઅલી હોય તો એ ડીડ્સ પણ આપણને જોવા મળે છે. તો ડીડ્સ એ બીજો પ્રકાર છે જે તમારે બનાવવાના હોય. એનું ફોર્મેટિંગ પાછું અલગ છે, પાર્ટી 1, પાર્ટી 2, બરાબર. એ રીતે આપણે એનું ડ્રાફ્ટિંગ કરતા હોય કે આ પાર્ટી નંબર 1 છે, આ પાર્ટી નંબર 2 છે, અથવા પાર્ટનર નંબર 1 છે, પાર્ટનર નંબર 2 છે, એના વચ્ચે સેલ ડીડ મ્યુચ્યુઅલી થાય છે. તો એ રીતે આપણે એને એક્સપ્લેન કરતા. એનું ફોર્મેટિંગ આખું અલગ આવે છે. અરજીનું ફોર્મેટિંગ આપણે જોઈ ગયા અલગ છે, ડીડ્સનું ફોર્મેટિંગ આખું અલગ છે. ત્રીજી વાત આપણે જે કરવાની છે તે પિટિશન, દાવો તમે માંગતા હોય કોર્ટની અંદર તો એની વાત આવે. એની અંદર કેવી કેવી એપ્લિકેશન, કેવી કેવી દાવાની અરજી હોય, તો એની અંદર મેન્ટેનન્સ માટે હોય, ડાઇવોર્સ માટે હોય, ઇન્જેક્શન માટે હોય. જુદી જુદી અરજી તમે કરતા હોય જે કોર્ટની અંદર કરો છો. કોર્ટની અંદર કરો તો કોર્ટનું ફોર્મેટિંગ આખું અલગ છે, જે ડીડ્સ સાથે મેચ થતું નથી. ડીડ્સનું ફોર્મેટિંગ અલગ છે, અને બીજું જે કોર્ટની અંદર તમે અરજી કરો છો અથવા તો દાવો માંડો છો એનું ફોર્મેટિંગ આખું અલગ છે. જ્યાં તમને ખબર છે કે સ્ટાર્ટિંગમાં પર કોર્ટનું નામ, જે તે કોર્ટની અંદર દાવો માંડો તો એનું નામ લખવાનું હોય, પિટિશન નંબર લખવાનો હોય, વિષય લખવાનો હોય, જે મેટર હોય તે લખવાની હોય, પુરાવો રજૂ કરવાના હોય. તો એ બધી માહિતી તમારે ત્યાં રજૂ કરવી પડે. કેવી કેવી તમારી દાવા આવે તો તમારા ભરણ પોષણનો એટલે કે મેન્ટેનન્સનો, ડાઇવોર્સ ડીડનો, ઇન્જેક્શનનો દાવો આવી શકે છે, કોઈને મનાઈ હુકમ માંગવાનો, એ બધી બાબતો આવે. પ્રોપર્ટીને રિલેટેડ હોઈ શકે, વસીયત તમારી રિલેટેડ હોઈ શકે, જાત જાતના તમારા શું હોઈ શકે તો દાવાઓ તમે કરતા હોય. તો આ જે ફોર્મેટ છે 3 જેટલા ભાગ આપણે જોયા. એક છે એપ્લિકેશન, બીજું છે ડીડ્સ, ત્રીજું છે તમારું પિટિશન. તો તે વાત તમારી અહીંયા
કરવાની આવે છે કે લીગલ ડ્રાફ્ટિંગ આપણે જે ભણવાના છે આ 3 મેટરમાં ભણવાના. 3 ફોર્મેટિંગ કેવું છે? અલગ છે. ડીડનું ફોર્મેટિંગ સેમ હોય દરેકની અંદર, થોડું મેટર બદલાય. અરજી લેખન મેં તમને કીધું કે વ્યક્તિને કરીએ ત્યારે અલગ હોય, કોર્ટને કરીએ ત્યારે અલગ હોય, અને જ્યારે તમે દાવો માંડો એટલે કે પિટિશન કરો તો તેનું ફોર્મેટિંગ આખું અલગ હોય. તો મગજની અંદર ફોર્મેટિંગ ખબર હોવી જોઈએ કે કયા ફોર્મેટ તમારે યુઝ કરવાના છે. તો 3 ફોર્મેટ આવશે એટલે કે 4 ફોર્મેટ આવે. વ્યક્તિને કરો ત્યારે અલગ હોય, પોલીસને કરો ત્યારે અલગ હોય, બરાબર, કોર્ટની અંદર ત્યારે અરજી કરો ત્યારે ફોર્મેટિંગ અલગ હોય, ડીડ્સની અંદર અલગ હોય, ત્યાર પછી પિટિશનની અંદર તમે કરો તો ફોર્મેટિંગ અલગ હોય છે. ઓકે, તો આ 3 કોન્સેપ્ટ તમારે અહીંયા સમજવાના છે. આજે આપણે જે જોવાના છે તે ડીડ્સ અંગેનું ફોર્મેટ જોવાના છે. ડીડ્સ જોવાનો પ્રયત્ન કરીશું. મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની ડીડ્સ રહેલી છે. એના પરથી તમે અલગ ડીડ્સ બનાવી શકો છો. સેલ ડીડ બનાવી શકો છો, પાર્ટનરશિપ ડીડ બનાવી શકો છો. ઓકે, તો આ રીત જોવાની આ પ્રક્રિયા તમારે અપનાવવી પડે. ડીડ્સની અંદર કેવી રીતે લખાય છે. હવે સૌથી મહત્ત્વની વાત રહેલી છે કે ઇંગ્લિશની અંદર લખવાનું છે. લીગલ ઇંગ્લિશ છે એટલે ઇંગ્લિશના વર્ડ્સ તમને આવડતા હોવા જોઈએ. તમારું ટ્રાન્સલેશન પાવરફુલ હોવું જોઈએ. એ ના હોય તો તમે લખી શકતા નથી પરીક્ષાની અંદર. તો ઇઝી લેંગ્વેજની અંદર કઈ રીતે લખી શકાય ડીડ્સને, તેની આજે આપણે વાત કરવા જઈએ છીએ. 2 ડીડ્સ તમારે લખવાની છે ક્વેશ્ચન નંબર 7ની અંદર. તો આજે આપણે જોવાના છે પાર્ટનરશિપ ડીડ ફોર બિઝનેસ. હવે ઘણી વખત સિઝનલ બિઝનેસ માટે પણ પૂછવામાં આવે છે. ચાલો તો જોઈશું આજે આપણે કઈ રીતે એનું ફોર્મેટિંગ કરવાનું છે, કેટલા પેજીસ ભરવાના છે. તો 4 જેટલા પેજીસ મારા હિસાબે ભરાઈ જતા હોય, ઇંગ્લિશ પાવરફુલ હોય, લખાણ તમારું સરસ હોય તો. એટલે તમારે અહીંયા ગ્રામેટિકલ મિસ્ટેકને ઇગ્નોર કરવાની છે અને તમારું પાવરફુલ ટ્રાન્સલેશન હોવું જોઈએ. કઈ રીતે કરવાનું છે, કેવી રીતે લખવાનું છે એ આખા આપણે ફોર્મેટમાં જોઈએ, કઈ વસ્તુ અંદર આવી જોઈએ. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે ફોર્મેટિંગ શું છે. ફોર્મેટિંગની અંદર 3 ભાગ આપણે વેચી દીધેલા છે. સૌથી પહેલાં ફોર્મેટિંગની અંદર તમારે પાર્ટીઓઝના નામ હોય, જે પાર્ટીસ છે, પાર્ટનર હોય, પાર્ટી 1, પાર્ટી 2 હોય તો એમના નામ વ્યવસ્થિત તમારે લાઇન ટુ લાઇન અહીંયા લખાયેલા હોવા જોઈએ, બરાબર. અને ડિટેલ હોય છે કે ભાઈ આ ડીડ્સ છે, સાની છે, સેલ ડીડ છે, ગિફ્ટ ડીડ છે કે પાર્ટનરશિપ છે, એનો ઉલ્લેખ તમારો અહીંયા સ્ટાર્ટિંગમાં કરવાનો હોય. અને સાથે એના નામ કે કોના વચ્ચે આ ગિફ્ટ ડીડ કે સેલ ડીડ કે પાર્ટનરશિપ ડીડ થાય છે એનો ઉલ્લેખ અહીંયા કરવાનો. બીજો પાર્ટ જે છે તે કન્ડિશન, શરતો, કે કઈ શરતો છે આ સેલ ડીડની અંદર, પાર્ટનરશિપ ડીડની અંદર, ગિફ્ટ ડીડની અંદર. તો એ શરતો તમારે સમજાવવાની છે. 10 જેટલી શરત, 15 જેટલી શરત, જેટલી તમને આવડતી હોય તેટલી. પ્રોપર્ટીની અંદર પ્રોપર્ટી જે તમે કોઈને આપેલી હોય તો તેનું નામ, કઈ પ્રોપર્ટી આપી, કેટલી આપી, એનો ઉલ્લેખ કરવો પડે, બરાબર. સેલ ડીડમાં વેચાણ દસ્તાવેજ જ્યારે તમે બનાવો, એગ્રીમેન્ટ જ્યારે બનાવો તો શું આપ્યું છે, કેટલી રકમ આપી, કેટલી રકમ લીધી છે અને એના બદલામાં વસ્તુ આપી છે, તો એનો ઉલ્લેખ હોવો જોઈએ છે. કોણ વિટનેસ છે તે પણ અંદર હોવું જોઈએ. તો આ કન્ડિશનની અંદર આવી જાય. અને ત્રીજો છેલ્લો તમારો ભાગ છે એની અંદર તમારા સાક્ષીઓ અને સહી હોય તે તમારે ફોર્મેટિંગ કરવાનું છે. 3 જેટલા પાર્ટ છે. ત્રીજા પાર્ટની અંદર તમારે જે પાર્ટનર હોય અથવા પાર્ટી હોય એમના ફોટા સહિત તમારી સાઇન હોવી જોઈએ અને વિટનેસ એ ફોટા સહિત સાઇન તમારી હોવી જોઈએ. આ તમારું ડીડનું ફોર્મેટ છે, એ બદલાવાનું નથી. પછી સેલ ડીડ બનાવો કે પછી પાર્ટનરશિપ ડીડ બનાવો કે ગિફ્ટ ડીડ બનાવો, આ ફોર્મેટિંગ છે એ મુજબ જ તમારે ડીડ્સ બનાવવાની છે. કોર્ટના ફોર્મેટિંગ આવશે, પિટિશન તે અલગ આવશે, બરાબર. સબ્જેક્ટ મેટર, કોર્ટનું નામ લખવાનું હશે. ભાઈ કઈ કોર્ટની અંદર એપ્લિકેશન થાય એ પણ તમને ખબર હોય કે સેશન કોર્ટની અંદર કયા ગુનાની એપ્લિકેશન, મેન્ટેનન્સમાં કેટલી સજા થાય, તો કયા કોર્ટની અંદર થાય, ફર્સ્ટ ક્લાસની અંદર થાય કે સેકન્ડ ક્લાસની અંદર થાય, કે હાઈકોર્ટની અંદર તમે પિટિશન ડાયરેક્ટ કરો છો, હાઈકોર્ટની અંદર તો પિટિશન ડાયરેક્ટ થાય જ નહીં, બરાબર. નીચલી કોર્ટમાં જવું પડે. તો આ બધી બાબતો છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલે જ્યાં તમને સમજ નહીં પડે ત્યાં ગુજરાતી લખવાનો પ્રયત્ન તમારા શબ્દોમાં કરવાનો રહેશે. હું પ્રોપર તમને ડ્રાફ્ટિંગ સમજાવી દઈશ, પૂરેપૂરું ઇંગ્લિશ કેવી રીતે લખવાનું છે અને એનું ગુજરાતી મિનિંગ પણ સમજાવી દઈશ, એટલે તમને લખવામાં વાંધો નહીં આવે. બીજી એક વાત કરવાની કે આજે જે એડ્રેસ અને નામ છે એ તમારે તમારા શબ્દોમાં બનાવવાના છે જાતે. એડ્રેસ, નામ અને કંઈ પણ વસ્તુ, કારણ કે તમે અહીંયાથી ભણીને જશો, બેઠું કોપી કરશો તો બીજા વિદ્યાર્થીઓ છે બેઠું કોપી કરશે. એટલે તમારે નામ, નંબર બદલી નાખવાના છે, સબ્જેક્ટ મેટર પણ અહીંયા બદલી નાખવાની છે અને વિટનેસ પણ બદલી નાખવાના છે. ફોર્મેટ તમે સેમ રાખશો, કન્ડિશન સેમ રાખશો, કોઈ વાંધો નહીં. કન્ડિશન પણ ઉપર નીચે કરી શકો છો, એટલે કે 1 નંબરનું 3, 3 નંબરનું 2 કરી શકો છો. હવે આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. પહેલો સવાલ છે, આજે પહેલો દિવસ છે એટલે આપણે થોડુંક વાત કરી દઈએ. બીજા શબ્દોમાં, બીજા લેક્ચરમાં આપણે આવી બધી વાત નહીં કરશું, સીધું આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. ચાલો કેવી રીતે ચાલુ કરવાનું છે એની આપણે વાત કરીએ. 3 ભાગ છે, 3 ભાગને કેવી રીતે સમજાવવાનું છે જોઈએ. શરૂઆત કરીશું ધીસ ડીડ ઓફ પાર્ટનરશિપ, બરાબર. આપણે પાર્ટનરશિપ ડીડ જોઈએ છે તો ધીસ ડીડ ઓફ પાર્ટનરશિપ, ડીડ્સ ઓફ સેલ ડીડ, ધીસ ડીડ્સ ઓફ ગિફ્ટ, બરાબર. એવી રીતે તમારે ફોર્મેટિંગ લખો. સ્ટાર્ટિંગ અહીંયાથી કરવાનું છે. તો ડીડ્સ ઓફ પાર્ટનરશિપ ઇઝ મેડ ઓન, મેડ એટલે કે બનાવેલી ક્યારે, મેડ ઓન જે તારીખ આવતી હોય તે તારીખ લખવાની. કોઈ પણ તારીખ લખી શકો છો. મેં અહીંયા તારીખ લખેલી છે
10th માર્ચ 2026 બરાબર 2026ની આપણે વાત કરીએ 10th માર્ચ 2026 એટ વલસાડ બરાબર ક્યાં બનેલી છે વલસાડ સુરત હોય તો સુરત લખી શકો છો તો સિમ્પલ બતાવો ધ deeds of the partnership is made on 10th માર્ચ 2026 એટ વલસાડ બરાબર ચાલો between two partners અહીંયા 3 પાર્ટનર પણ તમે લઈ શકો between 3 partners તો અહીંયા તો ત્રીજો પાર્ટનર તમારે બતાવવો પડે between 2 partners at all details are given here એટલે બધી જ માહિતી નીચે મુજબ છે ફરી પાછું એક્સપ્લેન કરી દઈએ the deeds of partnership is made on 10th March 2026 at વલસાડ at સુરત જે લખવું હોય તે between 2 partners or 3 partners all details of અથવા તો ઓલ કન્ડિશન ઓફ પાર્ટનરશિપ આર હિયર આવી રીતે તમે લખી શકો છો ઓલ કન્ડિશન એટલે અથવા તો ઓલ ડિટેલ્સ આપણે માહિતી લઈએ ડિટેલ્સ એટલે માહિતી ને કન્ડિશન એટલે શરતો તો ઓલ ડિટેલ્સ એન્ડ કન્ડિશન્સ આર ગિવન બિલો અથવા તો આર હિયર એવી રીતે તમે અહીંયા લખી શકો છો આપણે શું લોકલ લેંગ્વેજ યુઝ કરી છે કે ઓલ ડિટેલ્સ ઓફ ડીટ્સ આર હિયર ઓલ ડિટેલ્સ ઓફ પાર્ટનરશિપ ડીટ્સ આર હિયર અથવા તો ગિવન બિલો આવી રીતે તમારે શું કરવાનું છે ફોર્મેટિંગ સ્ટાર્ટિંગ કરવાનું છે ફ્રન્ટની અંદર અહીંયા તમારે શું કરવાનું છે પેરેગ્રાફ પાડવાનો છે અને કેપિટલમાં જ લખવાનું છે ધ ડીડ્સ ઓફ પાર્ટનરશિપ આ કેપિટલમાં લખવાનું છે અને બાકીનું બધું તમારે કયા કેપિટલ સિવાયના લેટરમાં લખવાનું છે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું હવે આપણે નામ આપવાનું છે પાર્ટનરનું નામ આપણે આપીશું કોઈ પણ પાર્ટનરનું નામ તમે આપી શકો છો પણ આ જે ફોર્મેટિંગ છે લાઇન ટુ લાઇન હોવું જોઈએ અહીંયા આ જો મારી લાઇન ટુ લાઇન નથી તમારે અહીંયા લાઇન ટુ લાઇન હોવું જોઈએ બહાર નહીં જવું જોઈએ એકદમ પરફેક્ટ લાઇન જોઈએ તો પેન્સિલથી જખી લાઇન દોરી દેવાની પછી લખવાનું હવે અહીંયા ટાઇટલ આપવાનું ફર્સ્ટ પાર્ટનર સેકન્ડ પાર્ટનર થર્ડ પાર્ટનર એવું તમે ટાઇટલ આપી શકો છો લખવું હોય તો લખી શકો અને અંડરલાઇન કરી શકો મેં અહીંયા નથી આપ્યું બરાબર ચાલો નામ આપણે લઈ લઈએ છીએ ફર્સ્ટ પાર્ટીનું વિરાટ કોહલી એજ 38 તમારે તમારા શબ્દોમાં નામ અલગ બનાવવાનું છે પોતાના ફાધરનું ભાઈનું કોઈનું પણ નામ લખજો પણ અલગ લખજો સેમ ને સેમ કોપી ન મારતા હમણાં ભલે લખી દઉં તો કોઈ વાંધો નહીં પણ વિરાટ કોહલી એજ 38 બરાબર બીજું એડ્રેસ તો સાંઈ બંગલો બરાબર સાંઈ બંગલો છે ભગવાનનું નામથી જ આપણે શરૂઆત કરી દીધી તો સાંઈ બંગલો 555 બરાબર એના બંગલાનું નામ છે 555 ક્યાં રહે છે તો ભાઈ તિથલ રોડ વલસાડ ઓકે આટલું તો તમને ખબર જ છે તમે આટલી બધી ડ્રાફ્ટિંગ કરીને આવ્યા છો એટલે આ મારે સમજાવવાની જરૂરત રહેતી નથી ઓક્યુપેશન બિઝનેસ હવે આપણે જે ઓરિજિનલની અંદર આધાર કાર્ડ પણ લખીએ છીએ બરાબર આધાર કાર્ડ નંબર એ પણ તમારે અહીંયા લખી દેવાનો કારણ કે માંગે જ છે બધાની અંદર આધાર કાર્ડ નંબર પછી તમારે લખવાનું છે રિફર એઝ અ ફર્સ્ટ પાર્ટનર કારણ કે ઉપર મેં ફર્સ્ટ પાર્ટી નથી લખી એટલે મેં શું લખી લીધું રિફર એઝ અ ફર્સ્ટ પાર્ટનર અને તમારે ફર્સ્ટ પાર્ટનર ગણવાનો છે રિફરનો મતલબ ગણવાનો છે એમ ઓકે તો વિરાટ કોહલી એજ 38 એડ્રેસ સાંઈ બંગલો 555 તિથલ રોડ વલસાડ ઓક્યુપેશન છે બિઝનેસ આધાર કાર્ડ નંબર સમથિંગ XXXYY જે લખી દેવાનું છે નંબર કોઈ બી લખી દો અને રિફર એઝ અ ફર્સ્ટ પાર્ટનર કાઉન્સ તમારે બંધ કરવાનું છે કાઉન્સની અંદર તમે બતાવી દેવા છો તો કેપિટલની અંદર તમે લખી શકો અહીંયા ખાસ કરીને બ્લેક બોલ્ડપેનનો યુઝ કરજો ફર્સ્ટ પાર્ટનર એમ લખો ને ત્યારે કેપિટલનો ઉપયોગ કરવાનો અહીંયા ટાઇટલ આપવાનું ફર્સ્ટ પાર્ટનર ટાઇટલ ક્લોઝ કરીને પછી વિરાટ કોહલી નામ લખવાનું છે પછી એકાદ બે લાઇન છોડી દેવાની પછી આવશે સેકન્ડ પાર્ટનર બરાબર સેકન્ડ પાર્ટનર ટાઇટલ બનાવવાનું છે એની અંદર તમારે નામ લખવાનું છે તો શું નામ છે રોહિત શર્મા આપણે ક્રિકેટરના નામ લઈ લીધા છે એજ 38 ઓકે બીજું છે એડ્રેસ તો ક્રિષ્ના અપાર્ટમેન્ટ ઓકે ક્રિષ્ના અપાર્ટમેન્ટની અંદર રહે છે તો ક્રિષ્ના અપાર્ટમેન્ટ એનું એડ્રેસ લખી દીધું છે બીજું છે MG રોડ વલસાડ તો MG રોડ વલસાડ આપણે લખી દીધું છે બંનેના રોડ અલગ છે તિથલ રોડ છે MG રોડ છે તમારે તમારા શબ્દોમાં રોડ બનાવી શકો ધરમપુર રોડ લખી શકો છો ગેલેક્સી રોડ કંઈ પણ લખી શકો છો ઓક્યુપેશન આનો પણ શું છે બિઝનેસ આપણે બિઝનેસ બતાવી દઈએ છે ક્રિકેટર લખો છો ક્રિકેટર પણ તમે લખી શકો છો ચાલો અહીંયા શું લખવાનું છે મેઇન મુદ્દાની વાત ફરી પાછું કૌંસની અંદર તમારે લખવાનું છે બ્રેકેટની અંદર રિફર એઝ અ સેકન્ડ પાર્ટનર કાઉન્સ ઓવર ચાલો અને આપણે સેકન્ડ શું ગણશું પાર્ટનર તરીકે ગણશું ઉપરવાળો ફર્સ્ટ પાર્ટનર છે એનું નામ અને અહીંયા સેકન્ડ પાર્ટનર હવે ઘડી ઘડી આપણે નામનો ઉલ્લેખ નહીં કરીએ તો ઘણી વાર શું કરે ફર્સ્ટ પાર્ટનર એન્ડ સેકન્ડ પાર્ટનર મળીને શું કરશે કે પાર્ટનરશિપ ડીડ બનાવશે આવી રીતે લખવામાં આવે પાર્ટનરશિપ ડીડ્સની અંદર એટલે નામનો ઉલ્લેખ કરતા નથી એટલે આવી રીતે ધ્યાનમાં રાખી દો ઉપર ફર્સ્ટ પાર્ટનર અને સેકન્ડ પાર્ટનર બતાવી દઉં રિફર કરી દીધું ચાલો આટલો ફર્સ્ટ પાર્ટ આપણો પૂરો થાય આટલું તમને આવડવું જોઈએ બરાબર ફર્સ્ટ છે કોઈ બી ડીડ્સ લખશો સેલ ડીડ લખશો કે પાર્ટનરશિપ ડીડ આ જ ફોર્મેટ છે આટલું તમારે ગોખી નાખવાનું છે બરાબર ચાલો હવે આગળ આપણે શરતો લખવાની છે સેકન્ડ પાર્ટની અંદર તો શરતો જેટલી તમને આવડતી હોય એટલી વધારે લખવાની આપણે અહીંયા 10 શરતો કે 10 કન્ડિશન્સ આપણે સમજાવેલી છે તો 10 કન્ડિશનની આપણે વાત કરીએ સૌથી પહેલાં લખવાનું છે વેર એઝ
વી ઓલ પાર્ટનર આર, વેર એઝ એટલે કે અહીં વી ઓલ પાર્ટનર આર પાર્ટનરશિપ ડીડ ઇન રિટર્ન, અમે દરેક પાર્ટનરે લેખિતની અંદર પાર્ટનરશિપ ડીડ તૈયાર કરેલી છે. તો વેર એઝ વી ઓલ પાર્ટનર આર પાર્ટનરશિપ ડીડ ઇન રિટર્ન, કન્ડિશન ઓફ પાર્ટનરશિપ એન્ડ ડિટેલ્સ ઓફ પાર્ટનરશિપ ડીડ ગિવન બિલો, અથવા તો હિયર એમ લખી શકો છો. તો કન્ડિશન ઓફ પાર્ટનરશિપ અથવા તો ડિટેલ્સ ઓફ પાર્ટનરશિપ આર ગિવન બિલો, આટલું તમે લખી શકો. તો આપણે અહીંયા શું લખ્યું છે? વેર એઝ વી ઓલ પાર્ટનર આર પાર્ટનરશિપ ડીડ ઇન રિટર્ન, એટલે કે લિખિતમાં તૈયાર કરેલી છે અમે બંને પાર્ટનરે. કન્ડિશન ઓફ પાર્ટનરશિપ ડીડ્સ ગિવન બિલો, કન્ડિશન ઓફ પાર્ટનરશિપ ડીડ્સ શું છે? નીચે મુજબ છે. કઈ કન્ડિશન છે? તો એ કન્ડિશન તમારે લખવાની રહે છે. ચાલો, અહીંયા આપણે બધું જ લખી દીધું છે કે ફર્સ્ટ પાર્ટનર, સેકન્ડ પાર્ટનર રિફર કરેલા છે, એટલે અહીંયા ફરી પાછા લખતા નથી કે આને ફર્સ્ટ પાર્ટનર ગણવાનું અને સેકન્ડ પાર્ટનર ગણવાનો, કારણ કે અહીંયા આપણે ઓલરેડી આપી દીધું છે વ્યવસ્થિત ફોર્મેટમાં. ચાલો, હવે કન્ડિશનની અંદર જાતની કન્ડિશન આવશે કે ભાઈ ધંધાનું નામ શું છે, ધંધાનો બિઝનેસનું નામ શું છે, કોણ પાર્ટનર બેંક એકાઉન્ટ ચલાવશે, બંનેનો પ્રોફિટ એન્ડ રેશિયો એટલે કે નફો ખોટ કેટલું ભોગવશે. ઓકે, તો એ બધી વાત છે કે કંઈ તકરાર ઊભી થાય તો કેવી રીતે એનો નિકાલ લાવવાનો, તો એ બધી કન્ડિશન તમારે અહીંયા લખવી જોઈએ. એ નહીં લખો તો તમારા માર્ક કપાય. ચાલો, તો ફર્સ્ટ કન્ડિશન જે છે આપણી શું છે? બિઝનેસ સ્ટાઇલ અથવા તો બિઝનેસનો પ્રકાર આપણે કહી શકીએ કે બિઝનેસનો પ્રકાર કેવો છે? સિઝનલ બિઝનેસ છે, એટલે કે છૂટક વેપારી તરીકે કામ કરવાના છે, કે પછી ફિક્સ વેપારી તરીકે કામ કરવાના છે, તો એની વાત છે. અથવા તો શું વેચશે, આ લોકોનો ટાઈપ શું છે, બરાબર, શાનો તમે પાર્ટનરશિપ ડીડ બનાવવા માંગો છો, તો એની આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. તો એનો ઉલ્લેખ કરે તો પહેલો ટાઇટલ આપવાનો, બિઝનેસ સ્ટાઇલ અંડરલાઇન કરવાનો, પછી એના નીચેની લાઇનથી શરૂઆત કરવાની છે. મેં અહીંયા બાજુમાં જ કરી દીધી છે કારણ કે મારા પાસે જગ્યા ઓછી છે એના કારણે. તો ફર્સ્ટ કન્ડિશન, બરાબર, બિઝનેસ સ્ટાઇલ, બરાબર, અથવા તો બિઝનેસ ટાઇપ્સ તમે લખી શકો છો. એની અંદર તમારે લખવાનું છે બોથ પાર્ટનર આર મ્યુચ્યુઅલી એગ્રીડ. બોથ પાર્ટનર એટલે કે જે આ ઉપરના બંને પાર્ટનર છે, તો બોથ પાર્ટનર આર મ્યુચ્યુઅલી એગ્રીડ ટુ મેન્યુફેક્ચર. બોથ પાર્ટનર આર મ્યુચ્યુઅલી એગ્રીડ ટુ મેન્યુફેક્ચર એન્ડ સેલિંગ ફર્નિચર આઇટમ ઇન વલસાડ સિટી અથવા તો ઇન માર્કેટ ઓફ વલસાડ એન્ડ સિચ્યુએટેડ સ્ટોર. સિચ્યુએટેડ એટલે કે સ્થાપિત, સ્ટોરની અંદર શું છે વળી પાછું આપણે જોઈ લઈએ. તો બોથ પાર્ટનર્સ આર મ્યુચ્યુઅલી એગ્રીડ, મ્યુચ્યુઅલી એટલે કે સંમતિથી. તો બોથ પાર્ટનર આર મ્યુચ્યુઅલી એગ્રીડ ટુ મેન્યુફેક્ચર એટલે કે તૈયાર કરવું બધું, બરાબર, બનાવે એને મેન્યુફેક્ચરિંગ કહેવાય. તો મેન્યુફેક્ચર એન્ડ સેલિંગ ફર્નિચર આઇટમ લાઇક સોફા, લાઇક ટેબલ, ઓકે, લાઇક કબાટ તમે ઇંગ્લિશમાં કહી શકો, ડોર એને કહેવામાં આવે ઇંગ્લિશની અંદર, ડોર. ફર્નિચર આઇટમ લાઇક લખી શકો છો, લખવું હોય તો, લાઇક અ ટેબલ, લાઇક અ ચેર, લાઇક અ ડોર, ઓકે, ઇન માર્કેટ એન્ડ સિચ્યુએટેડ એરિયા. માર્કેટ એટલે કે આખા બજારની અંદર, એન્ડ સિચ્યુએટેડ સ્ટોર, સિચ્યુએટેડ જ્યાં સ્ટોર એ લોકો સ્થાપિત છે ત્યાં એ લોકો શું કરશે? આ મેન્યુફેક્ચર કરશે અને શું કરશે? સેલિંગનું કામ કરશે. તો પહેલી કન્ડિશન આપણે લખેલી બિઝનેસ સ્ટાઇલ એ લોકોની કેવી છે? સિઝનલ બિઝનેસ નથી, બરાબર ને, પતંગ વેચવાનો કે ફટાકડા વેચવાનો એને સિઝનલ બિઝનેસ કહેવામાં આવે. ક્રેકર્સ એટલે ફટાકડા, બરાબર ને, કાઇટ્સ એટલે પતંગ, બરાબર. તો અહીંયા આપણે લખી શકો મેન્યુફેક્ચર એન્ડ સેલિંગ કાઇટ્સ ઓર ક્રેકર્સ, બરાબર, એવું તમે અહીંયા આપી શકો છો સિઝનલ બિઝનેસ હોય તો. ઓકે, ઇન ધ માર્કેટ એન્ડ સિચ્યુએટેડ સ્ટોર. સિચ્યુએટેડનો મતલબ સ્થાપિત સ્ટોર. ઓકે, તો આ પહેલી કન્ડિશન આપણે બિઝનેસ સ્ટાઇલની વાત કરી દીધી, કેવા ટાઈપનો ધંધો છે તે. સેકન્ડ આપણે નામની વાત કરશું. બિઝનેસ ફર્મ નેમ અથવા પાર્ટનરશિપ, બિઝનેસ પાર્ટનરશિપ ફર્મ નેમ એવું પણ તમે લખી શકો છો, અથવા તો ડાયરેક્ટ લખી શકો નિયાળો નેમ, બરાબર. પાર્ટનરશિપ નેમ શું રહેશે, શું નક્કી કર્યું છે તેની વાત આપ કરીએ તો બોથ પાર્ટનર્સ આર મ્યુચ્યુઅલી ડિસાઇડ નેમ ઓફ સ્ટોર ઇઝ વીઆર ફર્નિચર માર્ટ. તમે તમારા હિસાબે કોઈ પણ નામ લખી શકો. તો બોથ પાર્ટનર, હવે બોથ બંનેની અંદર જ આવશે, અથવા તો ટુ પાર્ટનર્સ લખી શકો. બોથ પાર્ટનર આવશે એટલા માટે લખે કે લેંગ્વેજ ઇઝી થઈ જાય. ચાલો, પ્લસ આ બી જે છે તે કેપિટલ હોવું જોઈએ સ્ટાર્ટિંગનું, એ પણ તમને ખબર હોવું જોઈએ, બરાબર. ચાલો, તો બોથ પાર્ટનર્સ આર ડિસાઇડ નેમ ઓફ સ્ટોર ઇઝ વીઆર ફર્નિચર માર્ટ. વાત પતી ગઈ, સીધી બીજું કોઈ વધારે લખવાની જરૂરત નથી. તો બોથ પાર્ટનર્સ આર મ્યુચ્યુઅલી ડિસાઇડ નેમ ઓફ સ્ટોર વીઆર ફર્નિચર માર્ટ. આટલું તમારું બીજી કન્ડિશન લખી ગઈ. ચાલો, હવે આપણે ત્રીજી કન્ડિશનની વાત કરીએ. ત્રીજી કન્ડિશનની અંદર શું કીધેલું છે? તો બિઝનેસ એડ્રેસ, કે આજે તમારો ધંધો છે પાર્ટનરશિપનો, એ બિઝનેસ એડ્રેસ ક્યાં રહેશે, તો એની આપણે વાત કરીએ. તો પાર્ટનરશિપ લોકેશન ઇઝ સિચ્યુએટેડ એટ સાઈ લીલા મોલ 102 ધરમપુર રોડ, વલસાડ. બિઝનેસ એડ્રેસ ક્યાં છે તમારો? તો બિઝનેસ એડ્રેસ પાર્ટનરશિપ લોકેશન ઇઝ
સિચ્યુએટેડ સ્થાપિત, ક્યાં સ્થાપિત કરેલ છે? સાંઈ લીલા મોલ જે છે એની અંદર સ્થાપિત છે. 102 નામની દુકાન છે, ધરમપુર રોડ છે અને વલસાડની અંદર છે. આટલી વાત લખવાની. તો પાર્ટનરશિપ લોકેશન ઇઝ સિચ્યુએટેડ ઇન સાંઈ લીલા મોલ 102 ધરમપુર રોડ વલસાડ. તમે તમારા શબ્દોમાં પણ એડ્રેસને બદલી શકો છો. ઇંગ્લિશ તમને આવડવું જોઈએ, બરાબર. જ્યાં જરૂર પડે ત્યાં તમને હું ઇંગ્લિશનું ગુજરાતી કહેતો જઈશ. ચાલો, તો બિઝનેસ એડ્રેસ એટલે કે સરનામાની વાત હતી ત્રીજી કન્ડિશનની અંદર. ચોથી કન્ડિશનની વાત કરીએ કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસનો રેશિયો શું છે? નફાખોટ કેટલો વેચાશે બંને વચ્ચે? કારણ કે ધંધો કરીએ તો નફો ખોટ તો મેઇન છે. કોના વચ્ચે કેટલો વેચાવો જોઈએ? તો તેની કન્ડિશન આપણે લખવાની. ધ પ્રોફિટ એન્ડ લોસ ઓફ ધીસ બિઝનેસ શેલ બી શેર્ડ એટલે કે વેચવું ઇક્વલી અમોંગ ટુ પાર્ટનર્સ. શું લખેલું છે? ધ પ્રોફિટ એન્ડ લોસ ઓફ ધીસ પાર્ટનરશિપ બિઝનેસ શેલ બી શેર્ડ ઇક્વલી એટલે કે સરખે હિસ્સે, બરાબર. ઇક્વલીનો મતલબ થાય સરખે હિસ્સે અમોંગ ધ ટુ પાર્ટનર્સ. ડિટેલ્સ આર ગિવન બિલો. એમાં લખી દઈએ ડિટેલ્સ. લોસની કેટલી છે, પ્રોફિટની કેટલી છે. તો તમારે શું બનાવી દેવાનું? એક ચોરસ બનાવી દેવાનું ડ્રાફ્ટ જેવો. એની અંદર લખીને ડિટેલ્સ. એમાં વિરાટ કોહલી નામ અને રોહિત શર્મા આપણા પાર્ટનર્સ છે, બરાબર. એટલે પ્રોફિટનો રેશિયો એમનો 50%, લોસનો રેશિયો પણ કેટલો છે? 50% ને 50% બતાવી દીધું એટલે વાત પતી જાય. બંનેને ખબર પડી જાય તો 50% સરખે હિસ્સે એમનો હિસ્સો રહેલો છે. અહીંયા તમે લાઇનમાં લખો તો પણ લખી શકો છો કે રોહિત શર્મા ઇક્વલી શેર 50% એન્ડ વિરાટ કોહલી ઇક્વલી શેર 50% પ્રોફિટ એન્ડ લોસ. આવું તમે ગુજરાતીમાં અહીંયા અંગ્રેજીમાં અહીંયા લાઇનમાં પણ લખી શકો. પણ આપણે થોડુંક અલગ રીતે બતાવવાનું છે આપણું પ્રેઝન્ટેશન. એના કારણે આપણે અહીંયા શું બનાવી દેવાનું? તો ડ્રાફ્ટ બનાવી દેવાનું, થોડુંક લખી દેવાનું આવી રીતે, બરાબર. અહીંયા તમારે આ રીતે ચોરસનો ખાનો બનાવીને શું કરી શકો છો? એને વ્યવસ્થિત લખી શકો છો. ઓકે, તો આ ડ્રાફ્ટ કરવાનો એના કારણે થોડું પેજ પણ તમારું વધે. તો આ છે તમારી ફોર્થ કન્ડિશન, પ્રોફિટ એન્ડ લોસ રેશિયો એટલે કે નફાખોટ કેવી રીતે વેચાશે. રેશિયો એટલે ગુણોત્તર કહેવામાં આવે. ઓકે, ચાલો સ્પેલિંગ જોશો. RATIO છે, RE નથી, બરાબર. ધ્યાનમાં રાખજો. તો રેશિયો એટલે RE કરી દેશો પાછા. પાંચમી કન્ડિશનની વાત કરીએ. પાંચમી કન્ડિશન છે ટર્મ ઓફ પાર્ટનરશિપ. પાર્ટનરશિપની ટર્મ શું છે? કેટલા પીરિયડ માટે પાર્ટનરશિપ ચાલશે એની વાત કરેલી છે. હવે બિઝનેસ ચલાવતા છે એટલે કોઈ ટર્મ્સ તો નક્કી નહીં હોય. સિઝનલ બિઝનેસ હોય તો 2 મહિના 3 મહિના એવો ટર્મ્સનો ઉલ્લેખ હોય, બરાબર. અહીંયા આપણે શું લખવાનું છે કે ડ્યુરેશન એન્ડ ટર્મ ઓફ પાર્ટનરશિપ ડેટ્સ અથવા પાર્ટનરશિપ પીરિયડ આર નોટ ડિસાઇડ યેટ, બરાબર. હાલ પૂરતો આપણે પાર્ટનરશિપ ડેટને ડિસાઇડ કરેલી નથી. તો ડ્યુરેશન એન્ડ ટર્મ પીરિયડ ઓફ પાર્ટનરશિપ આર નોટ ડિસાઇડ યેટ. અહીંયા તમારે લખી દેવાનું. યેટ એટલે કે હાલ પૂરતો ડિસાઇડ કરેલો નથી. બટ એગ્રીડ ટુ ગીવ 2 month prior notice before the close or terminate or dissolution of business. શું કહે છે? બટ એગ્રીડ થયા છે, મ્યુચ્યુઅલી એગ્રીડ થયા છે અથવા તો એગ્રીડ થયા છે ટુ ગીવ 2 month prior notice. એકબીજાને 2 મહિના પહેલે નોટિસ આપવાની છે. બિફોર એટલે કે 2 મહિના પહેલાં. બિફોર અને આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલાં. બિફોર ધ ક્લોઝ એટલે કે બંધ કરવું, ટર્મિનેટ એટલે કે રદ કરી દેવું અને ડિઝોલ્યુશન એટલે કે વિસર્જન કરવું, બંધ કરવું હોય. એને ત્રણ વસ્તુ છે. આપણે અહીંયા લખી શકીએ કે બિફોર ધ ડિઝોલ્યુશન ઓફ બિઝનેસ, બરાબર. એવું પણ લખી શકીએ અથવા તો ટર્મિનેટ ઓફ બિઝનેસ અથવા તો ક્લોઝ ધીસ બિઝનેસ એવી રીતે લખી શકીએ છીએ. આપણે ત્રણનો મતલબ એક જ થાય. ટર્મિનેટનો મતલબ એક જ થાય, ડિઝોલ્યુશનનો મતલબ એક જ થાય અને ક્લોઝનો મતલબ પણ એક જ થાય. પણ આપણે ત્રણ મિનિંગ અહીંયા લખી દીધા છે કે ભાઈ ક્લોઝ કરીએ મ્યુચ્યુઅલી અથવા તો ટર્મિનેટ કરીએ અથવા તો ડિઝોલ્યુશન કરીએ એટલે કે વિસર્જન. ડિઝોલ્યુશનનો મતલબ વિસર્જન કરવું, બંધ કરી દેવું. બંને પાર્ટનર કે ભાઈ કાલથી બંધ એમ. પણ એમાં શું કીધેલું છે કે 2 મહિનાની શું આપવાની છે? નોટિસ આપવાની છે. પ્રાયર નોટિસ એકબીજાને આપવાની છે. અથવા તો કોણ છે? વિરાટ કોહલી રોહિત શર્માને કહેશે કે ભાઈ 2 મહિના પછી બંધ કરીએ અથવા તો રોહિત શર્મા વિરાટ કોહલીને કહેશે. ઓકે, ચાલો ફરી પાછું જોઈએ. ટર્મ ઓફ પાર્ટનરશિપ, ડ્યુરેશન ઓફ ટર્મ પીરિયડ ઓફ પાર્ટનરશિપ આર નોટ ડિસાઇડ યેટ બટ એગ્રીડ to give 2 month prior notice before the close this business, before the dissolution of this business. આવી રીતે તમે વાક્યરચના બનાવી શકો છો. તો આટલું લખી દેવો છો. ટર્મિનેટ, ડિઝોલ્યુશન, ક્લોઝ મેં 3 વર્ડ યુઝ કરેલા છે. ઓકે, ચાલો. તો આ કન્ડિશન 5મી છે. છઠ્ઠી કન્ડિશનની વાત કરીએ કે ફાઇનાન્શિયલ યર ઓફ બિઝનેસ. નાણાકીય વર્ષ કહેવામાં આવે. નાણાકીય વર્ષ ઓફ ધીસ બિઝનેસ કે નાણાકીય વર્ષ શું છે આ બિઝનેસનો, ધંધાનો. તો એની વાત કરીએ. ચાલો. તો અકાઉન્ટ એટલે કે નાણાકીય વર્ષ. તો અકાઉન્ટ યર શેલ બી સ્ટાર્ટિંગ 1st જાન્યુઆરી ટુ 31st ડિસેમ્બર. કઈ તારીખે શરૂઆત કરીએ છીએ આપણે? 1 જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર. ઘણા લોકો અહીંયા બદલી શકે છે 1 એપ્રિલ ટુ
31 માર્ચ પણ તમે કરી શકો છો તમારા શબ્દોમાં. તો આપણે લખી દો ધ અકાઉન્ટ યર શેલ બી સ્ટાર્ટિંગ 1st જાન્યુઆરી ટુ 31st ડિસેમ્બર ઓફ ઓલ યર. બધા જ વર્ષો માટે નાણાકીય વર્ષ આપણો શું રહેશે? 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર રહેશે. ઓકે. એન્યુઅલ અકાઉન્ટ ઓફ બિઝનેસ, બરાબર, વાર્ષિક પત્રક જે કહેવામાં આવે, બરાબર, એને કહેવામાં આવે પાકું સર્વ્યુ અથવા બેલેન્સ શીટ. તો એન્યુઅલ અકાઉન્ટ ઓફ બિઝનેસ વિલ બી પ્રિપેર વિધિન વીક એટલે કે 7 દિવસની અંદર જે આખું વર્ષનો જે લેખાજોખા છે તે તમારે તૈયાર કરવાનો રહેશે. કેટલી ખોટ ગઈને કેટલો નફો થયો તે એની વાત છે. તો ફરી પાછું એકવાર બોલી જાઓ. ધ અકાઉન્ટ યર શેલ બી સ્ટાર્ટિંગ 1st જાન્યુઆરી ટુ 31st ડિસેમ્બર ઓફ ઓલ યર એટલે કે બધા જ વર્ષો માટે. એન્ડ એન્યુઅલ અકાઉન્ટ ઓફ બિઝનેસ વિલ બી પ્રિપેર વિધિન વીક, બરાબર, 1 અઠવાડિયાની અંદર તમારે આનું જે વાર્ષિક પત્રક છે તે તૈયાર કરવાનું. એની અંદર શું હોય? નફો ખોટ, કેટલી મિલકત વેચી ગઈ, બરાબર, તે તૈયાર કરવાનું. બરાબર, એ આપણે નોંધાવવું પડે કારણ કે આપણે એના પર ટેક્સ આપવો પડે. એટલે અહીંયા આપણે તૈયાર કરીને રાખવું પડે. બિઝનેસ હોય તો કરવું પડે. ચાલો 7મા મુદ્દાની વાત કરીએ. 7મા મુદ્દાની અંદર છે ઓપરેશન ઓફ બેંક એકાઉન્ટ. ઓપરેશન એટલે કે બેંક એકાઉન્ટ કોણ ચલાવશે એની વાત કરેલી છે. બે પાર્ટનર છે, એકનું ચલાવે ને બીજાનું નહીં ચાલે તો તકલીફ થઈ જાય. એટલે આપણે અહીંયા શરત લખેલી છે કે ભાઈ બેંક એકાઉન્ટ કોણ ચલાવશે, કોના હાથમાં બધા પાવર રહેશે એની વાત છે. તો ઓપરેશન ઓફ બેંક એકાઉન્ટ. બેંક એકાઉન્ટ ઓપન ઇન SBI વલસાડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વલસાડ, નેમ ઓફ VR ફર્નિચર માર્ટ. શું છે? બેંક એકાઉન્ટ જે છે તે ઓપન કરેલું છે SBI વલસાડની અંદર. કયા નામથી? તો VR ફર્નિચર માર્ટ નામથી ઓપન કરેલું છે. તો બેંક એકાઉન્ટ ઓપન ઇન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વલસાડ, નેમ ઓફ VR ફર્નિચર માર્ટ, VR ફર્નિચર માર્ટના નામથી ઓપન કરેલું છે. એન્ડ એકાઉન્ટ શેલ બી ઓપરેટેડ એટલે કે ચલાવવું, એને કહેવામાં આવે ઓપરેટેડ. તો એકાઉન્ટ શેલ બી ઓપરેટેડ બાય જોઈન્ટ સિગ્નેચર. બંધેવની જોઈન્ટ સિગ્નેચર જોઈએ એટલે કે ચેકની ઉપર બંધેવના સહી સિક્કા જોઈએ તો જ, નહીં તો નહીં થશે. પેમેન્ટ કોઈને કરવું હોય તો નહીં થાય. તો જોઈન્ટ સિગ્નેચર ઓફ ઓલ 2 પાર્ટનર્સ. ઓકે. તો બેંક એકાઉન્ટ ઓપન ઇન, અહીંયા આપણે લખી દઈએ ઓપન ઇન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વલસાડ, નેમ ઓફ VR ફર્નિચર માર્ટ, એના નામથી આપણે SBIની અંદર ખોલેલું છે. અકાઉન્ટ શેલ બી ઓપરેટેડ એટલે અકાઉન્ટ શેલ બી ઓપરેટેડ એટલે કે કોના દ્વારા ચલાવશે? અકાઉન્ટ શેલ બી ઓપરેટેડ બાય ધ જોઈન્ટ સિગ્નેચર ઓફ ઓલ 2 પાર્ટનર્સ. બંને પાર્ટનરની જોઈન્ટ સિગ્નેચરથી અકાઉન્ટ ચાલશે, નહીં તો ચાલશે નહીં, એક સાઇન નહીં ચાલે. બરાબર, કન્ડિશનમાં પહેલે લખાઈ ગયેલું છે. તો 7મા નંબરમાં ઓપરેશન ઓફ બેંક એકાઉન્ટ એટલે કે ખાતું કેવી રીતે ચલાવવું તેની વાત છે. કોણ ચલાવશે એની કન્ડિશન આપણને જોવા મળે છે. 8મા નંબરની વાત કરીએ. 8મી કન્ડિશન કઈ છે? તો પાર્ટનર્સ કેપિટલ એન્ડ ડ્રોઈંગ્સ. કેપિટલનો મતલબ થાય મૂડી, પૈસા લાવવામાં અને મૂડી પૈસા કાઢવા પડે તે, એને કહેવામાં આવે. તો કેપિટલ એટલે મૂડી કહેવાય ને ડ્રોઈંગ્સ એટલે ઉપાડ કહેવામાં આવે. બરાબર, વિડ્રોલ કેવી રીતે કરવાનું? ખાતામાં પૈસા લાવે તો ઉપાડી શકાય કે નહીં ઉપાડી શકાય એની કન્ડિશનની વાત કરેલી છે. ચાલો તો જોઈએ. Each partner will be spend 20 lakh rupees in beginning of business અથવા તો સ્ટાર્ટિંગ ઓફ બિઝનેસ એવું પણ તમે લખી શકો. બિગનિંગ એટલે શરૂઆત. તો શું લખેલું છે? તો each partner, દરેક પાર્ટનર, will be spend 20 lakh rupees in beginning of business. શરૂઆતના ધંધાની શરૂઆતની અંદર આપણે શું કરશું? 20 લાખ રૂપિયા દરેક જે પાર્ટનર્સ છે તે લાવશે એની વાત છે. એન્ડ કેન નોટ ડ્રોઈંગ વિધાઉટ ધ કન્સન્ટ ઓફ ઈચ પાર્ટનર. એન્ડ કેન નોટ ડ્રોઈંગ એટલે કે ઉપાડ કરી શકતા નથી વિધાઉટ ધ કન્સન્ટ એટલે કે સંમતિથી ઓફ ઈચ પાર્ટનર. દરેક પાર્ટનરની સંમતિ વગર ઉપાડ કરી શકતા નથી એની પણ વાત કરેલી રહે છે. ચાલો તો ધ્યાનમાં રાખજો. ઈચ પાર્ટનર વિલ સ્પેન્ડ 20 લાખ રૂપીઝ ઇન બિગિનિંગ ઓફ બિઝનેસ અથવા તો સ્ટાર્ટિંગ ઓફ બિઝનેસ. એન્ડ કેન નોટ ડ્રોઈંગ વિધાઉટ ધ કન્સન્ટ ઓફ ઈચ પાર્ટનર, બરાબર, અથવા ઓલ 2 પાર્ટનર્સ. બંનેની સંમતિની જરૂરિયાત છે, એના વગર તમે ઉપાડ કરી શકતા નથી. તો 8મા નંબરની કન્ડિશનની અંદર આવે છે. તો ડ્રોઈંગનો મતલબ ઉપાડ થાય અને કેપિટલનો મતલબ મૂડી તમે લાવો, ધંધામાં રોકો ને, પૈસા તો લાવવા પડે, ધંધો ચલાવવો હોય તો એના વગર તો કંઈ થાય નહીં. તો એની વાત છે 8મા નંબરની કન્ડિશન. 9મા નંબરની વાત કરીએ. 9મી કન્ડિશન ડિસ્પ્યુટ ઓફ પાર્ટનર્સ. પાર્ટનર વચ્ચે ઝઘડો થાય તો સોલ્યુશન કેવી રીતે આવવાનું છે એની કન્ડિશન પણ આપણે લખવી પડે કે ભાઈ કોર્ટમાં જશું કે પછી કોઈ વ્યક્તિ દ્વારા આપણું સમાધાન થશે. બરાબર, તો એની વાત કરીએ. તો ડિસ્પ્યુટ ઓફ પાર્ટનર્સ એની કન્ડિશન છે ઇન કેસ એની ડિસ્પ્યુટ બિટવીન ઓલ 2 પાર્ટનર્સ અથવા તો બિટવીન પાર્ટનર્સ. તો આપણે લખી દઈએ ઇન કેસ એની ડિસ્પ્યુટ બિટવીન ધ પાર્ટનર્સ ધીસ ડિસ્પ્યુટ વિલ બી સોલ્વ બાય આર્બિટ્રેટર. કોના દ્વારા સોલ્વ કરવામાં આવશે? વિલ બી સોલ્વ બાય આર્બિટ્રેટર એટલે કે મધ્યસ્થી તરીકે કહેવાય, લવાદ તરીકે કહેવામાં આવશે. લવાદ કહેવાય, આર્બિટ્રેટર તમે ભણો જ છો ADRS. બરાબર, ચાલો તો ફરી પાછું જોઈ લઈએ. ઇન કેસ એની ડિસ્પ્યુટ બિટવીન ધ પાર્ટનર્સ
This dispute will be solved by arbitrator and arbitrator is selected by મ્યુચ્યુઅલ કન્સેન્ટ ઓફ ઇચ પાર્ટનર. હવે આર્બિટ્રેટર છે એને સિલેક્ટ કરવાનું કામ છે તે પાછું બંનેની મરજીથી થશે. એક કહેશે કે પહેલાંને મૂકી દો અને એક કહેશે કે પહેલાંને મૂકી દો તો ન થાય. પેલો કહે કે ભાઈ શાહરૂખ ખાનને બોલાવી લઈશું આપણે, બરાબર, મધ્યસ્થી તરીકે સોલ્વ કરવા માટે તો નહીં ચાલે. હાની બી હા જોઈએ અને આની પણ હા જોઈએ. મ્યુચ્યુઅલ બંને નક્કી કરશે કે ભાઈ આપણે રોહિત શર્મા છે તો ભાઈ આપણે ગૌતમ ગંભીરને શું કરશું, આર્બિટ્રેટર બનાવશું. તો અહીંયા લોકો પછી મ્યુચ્યુઅલી કન્સેન્ટથી સિલેક્ટ કરે છે. તો ફરી પાછું જોઈ લઈએ. ઇન કેસ એની ડિસ્પ્યુટ બિટવીન ધ પાર્ટનર્સ, ધીસ ડિસ્પ્યુટ will be solved by arbitrator and arbitrator selected by mutual consent of all two partners અથવા તો all each partner, a consent of each partner આવું લખી દેવાનું. તમે અહીંયા શબ્દભંડોળનો ઉપયોગ કરી શકો છો. તમારી રીતે લાઈનને તમારે બનાવવાની છે. તો 9મા નંબરની કન્ડિશન પૂરી થાય છે. 10મા નંબરની કન્ડિશનની વાત કરીએ. એન્ટર એન્ડ એક્ઝિટ ઓફ પાર્ટનર્સ. એન્ટર એન્ડ એક્ઝિટ એટલે કે પ્રવેશ અને નિવૃત્તિ. એક્ઝિટ એટલે કે નિવૃત્તિ કહેવાય, બરાબર. અને એન્ટર એટલે કે કોઈને પ્રવેશ આપવાનો હોય, કોઈ બીજા પાર્ટનર્સને આપણે પ્રવેશ આપવાનો છે અથવા તો બેમાંથી એક જણે નીકળી જવું હોય તો શું કરવાનું તેની વાત છે. તો લખી દઈએ ન્યૂ પાર્ટનર એન્ટર એન્ડ એક્ઝિટ એન્ડ ઓલ્સો ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ડિસાઇડ બાય મ્યુચ્યુઅલ કન્સન્ટ. કોઈ બી પાર્ટનરને પ્રવેશ આપવાનો હશે અથવા કોઈ પાર્ટનરે એક્ઝિટ લેવો હશે તો શું કરવામાં આવશે, મ્યુચ્યુઅલ કન્સન્ટથી પ્રવેશ આપવામાં આવશે અથવા તો એને એક્ઝિટ કરવામાં આવશે. અને જો ધંધો બંધ કરવાનો હોય એટલે કે ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ પૂર્ણ કરવાની હોય તો મ્યુચ્યુઅલ કન્સન્ટથી થશે. એક વ્યક્તિની મરજીથી થશે નહીં. બંને ભેગા થઈને પછી નક્કી કરવું પડશે કે ભાઈ આપણે રાખવી જોઈએ પાર્ટનરશિપ કે બંધ કરવી જોઈએ, ધંધો બંધ કરવાનો કે કેમ. કે કોઈ નવા પાર્ટનરને આપણે પ્રવેશ કરીએ ત્રીજો, બરાબર, સચિન તેંડુલકરને બોલાવી લઈએ ત્રીજા પાર્ટનર તરીકે, તેની વાત છે. તો એન્ટર એન્ડ એક્ઝિટ ઓફ પાર્ટનર એવું લખી શકો છો, બરાબર. તો એન્ટર એન્ડ એક્ઝિટ ઓફ ન્યૂ પાર્ટનર, એન્ટર એન્ડ એક્ઝિટ ઓફ પાર્ટનર ઓલ્સો ડિસાઇડ બાય મ્યુચ્યુઅલ કન્સન્ટ એવું લખી દેવાનું. અને 11મા નંબર તમે બનાવી શકો છો કે ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ કેવી રીતે નક્કી થશે એ પણ મ્યુચ્યુઅલ કન્સન્ટથી નક્કી થશે. તો શું લખી શકીએ આપણે કે ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ડિસાઇડ બાય ધ મ્યુચ્યુઅલ કન્સન્ટ. એવું 10મા નંબરનું તમે 11મા નંબરનો પોઈન્ટનો મુદ્દો પણ બનાવી શકો. પણ અહીંયા આપણે લખી દીધી છે શાની અંદર, ટર્મ ઓફ પાર્ટનરશિપ કે ડિઝોલ્યુશન આપણા માટે 2 મહિનાની પ્રાયર નોટિસ આપવાની છે. એટલે અહીંયા ફરી પાછા આપણે લખતા નથી, ડાયરેક્ટ આપણે લખી દઈએ એન્ટર એન્ડ એક્ઝિટ ઓફ પાર્ટનર્સ, બરાબર. ડિઝોલ્યુશનને આપણે અહીંયાથી કાઢી નાખવું જોઈએ, બરાબર, કારણ કે આપણે અહીંયા લખી દીધા છે. ન્યૂ પાર્ટનર એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓફ પાર્ટનરશિપ ડિસાઇડ બાય મ્યુચ્યુઅલ કન્સન્ટ, બરાબર. ન્યૂ પાર્ટનરને તમારે પ્રવેશ આપવાનો અને એક્ઝિટ કરવાનો એ કેવી રીતે ડિસાઇડ થશે તો મ્યુચ્યુઅલ કન્સન્ટથી ડિસાઇડ થશે. તો આટલી જે છે તે કન્ડિશન તમારે લખવાની. આ આપણો બીજો પાર્ટ પૂરો થયો. 10 કન્ડિશન જે હતી, પહેલી કન્ડિશન હતો બિઝનેસ સ્ટાઇલ, કયા ટાઈપનો પ્રકાર છે, શું ધંધો કરવાનો તેની વાત છે. બિઝનેસ ફર્મનું નામ શું છે, બરાબર. થર્ડ છે બિઝનેસ એડ્રેસ. ફોર્થ છે પ્રોફિટ લોસ રેશિયો કેટલો છે. ટર્મ એન્ડ પાર્ટનરશિપની વાત કરી છે કેટલી છે. ફાઇનાન્શિયલ યર કેવી રીતે જાળવવાનું છે. ઓપરેશન ઓફ બેંક એકાઉન્ટ કોણ ચલાવશે. પાર્ટનરશિપ કેપિટલ એન્ડ ડ્રોઈંગની વાત કરી છે, ઉપાડ અને મૂડીની વાત છે. ડિસ્પ્યુટ થાય તો કેવી રીતે સોલ્યુશન લાવશું. એન્ટર એન્ડ એક્ઝિટ ઓફ પાર્ટનર, તો એની પણ આપણે વાત કરી હતી. બધા જ મુદ્દા આપણે કવરઅપ કરી લીધા છે, કંઈ બાકી રહેતું નથી. તમને કોઈ આવડતું હોય તો તમે 11મો 12મો 13મો એમ કરીને અગાડી લંબાવી શકો છો, કારણ કે યાદ રાખવું તમારા હસ્તકમાં રહેશે. ચાલો, આટલું પતી ગયું એટલે ફરી પાછું એક લીટી છોડીને ફરી પાછો પેરેગ્રાફ પાડવાનો અને લખવાનું છે વી બોથ પાર્ટનર આર રીડ એન્ડ મ્યુચ્યુઅલી એગ્રીડ એન્ડ સાઇન, બરાબર. લખવાનું છે સાઇન, અહીંયા મારું લખવાનું ભૂલી ગયું છે તો અહીંયા લખી દેવાનું સાઇન. તો વી બોથ પાર્ટનર આર રીડ એન્ડ મ્યુચ્યુઅલી એગ્રીડ એન્ડ સાઇન ફોર ધીસ પાર્ટનરશિપ ડીડ્સ ઇન પ્રેઝન્સ ઓફ વિટનેસ, કે સાક્ષીઓની સામે અમે આ મ્યુચ્યુઅલી શું કરીએ છીએ, સાઇન કરીએ છીએ. અમે આ શું છે પાર્ટનરશિપ ડીડ વાંચી છે અને એગ્રી છીએ દરેક કન્ડિશન ઉપર અને સાઇન કરીએ છીએ વિટનેસની સામે, એટલે કે સાક્ષીઓની સામે. વિટનેસ એટલે સાક્ષી. તો વી બોથ પાર્ટનર આર રીડ એન્ડ મ્યુચ્યુઅલી એગ્રીડ એન્ડ સાઇન ફોર ધીસ પાર્ટનરશિપ ડીડ્સ ઇન પ્રેઝન્સ ઓફ વિટનેસ. પ્રેઝન્સ એટલે કે હાજરીમાં, વિટનેસની હાજરીમાં સાઇન કરીએ છીએ એવું તમારે લખવાનું. પછી એક લાઇન છોડો, પછી નામ લખવાનું છે ફર્સ્ટ પાર્ટનરનું નામ. ફર્સ્ટ પાર્ટનર આપણો કોણ હતો તો વિરાટ કોહલી. એનું એડ્રેસ શું હતું તો વિરાટ કોહલી એજ 38. એના નીચેની લાઇનમાં સાઈ બંગલો, આ તમારે જાળવવાનું છે, બરાબર. આ લાઇન બરાબર થોડીક આબતથી લખવાની, ઓકે. સાઈ બંગલો 55 તિથલ રોડ વલસાડ. પછી અહીંયા તમારે આ બનાવવાનું છે. આ બનાવવાના જ તમારા માર્ક્સ મળશે તમને. થોડુંક જમણી સાઈડથી ફોટાનો સાઇઝનું તમારે શું કરવાનું, પેન્સિલથી દોરવાનું છે. નીચે લીટી અને અહીંયા તમારે ડેટ એન્ડ પેલેસ લખી દેવાનું. ડેટ એન્ડ પેલેસ તમે અહીંયા લખો તો પણ વાંધો નથી નીચે, બરાબર. ડેટ એન્ડ પેલેસ, ડેટ તમારી જે આવતી હોય તે કઈ તારીખ છે તો અહીંયા આપણે 10 તારીખ લીધી છે
તો 10th માર્ચ 2026 તે લખી દો, પેલેસમાં વલસાડ લખી દો, વાત પૂર્ણ કરો. અને અહીંયા આ દોરવાનું છે તમારે, વ્યવસ્થિત દોરાવો જોઈએ, ઉપર નીચે નહીં થવું જોઈએ, આ લાઈન જળવાઈ જવું જોઈએ આખું, બરાબર. આ બે ઓકે. ચાલો સેકન્ડ પાર્ટનરનું પણ નામ તમને ખબર જ છે, રોહિત શર્મા, એજ 38, ક્રિષ્ના અપાર્ટમેન્ટ, બરાબર, MG રોડ વલસાડ, ડેટ પેલેસ. અને આ બાજુ પણ તમારે શું કરવાનું છે, ડ્રોઈંગ કરવાનું છે, ફોટાની જગ્યા છોડી દેવાની, એમ કે ફોટો લાગેલો જ છે, ડ્રોઈંગ ન કરવા જતાં પણ લગાડી દેવાનું આપણે, બરાબર. અને અહીંયા સાઇન માટે જગ્યા છોડી દેવાની છે, સાઇન કરી જ દેવાની, બરાબર. છોડવાની શું જગ્યા આપણે લખતા છે તો આપણે ફૂલ ડીટ બનાવી દેવાની. ઓકે, તો અહીંયા સાઇન પણ કરી દેજો, બરાબર. વિરાટ કોહલી છે તો VR એમ કરીને કરી દેજો, અને રોહિત શર્મા છે તો R કને લખી દીધી, સાઇન થઈ ગઈ, વાત પતી ગઈ. ચાલો હવે કોની સામે આ સાઇન કરેલી છે, તો વિટનેસની સામે સાઇન કરેલી છે. તો આપણે અહીંયા ટાઇટલ બનાવવાનું વિટનેસ, બરાબર. ચાલો વિટનેસનો બ્લેક બોલ પેનથી, આ બધું બ્લેક બોલ પેનથી કરવાનું છે. જે ટાઇટલ બનાવો છો તો બ્લેક બોલ પેનથી કરી શકો છો, અને અંદર બ્લુ પેનથી તમે લખો, એટલે તમારું પ્રેઝન્ટેશન જ આખું અલગ થઈ જાય. કારણ કે જ્યારે તમે ઓરિજિનલ લીડ બનાવશો ત્યારે પણ આને શું કરશો, બ્લેકથી બોલ્ડ કરવાનો પ્રયત્ન કરશો, બરાબર. નામ ને એવું બધું એવું કરવામાં આવે, શરતો બધી બોલ્ડ કરીએ આપણે, તમને ખબર જ છે. ઓકે, તો અહીંયા પણ આપણે બોલ્ડ કરીશું અથવા તો બ્લેક બોલ પેનનો ઉપયોગ કરીશું. ફર્સ્ટ આપણો વિટનેસ છે રાહુલ દ્રાવિડ, એનું નામ લખી દીધું છે, એની એજ લખી દેવાની, બરાબર. એજ 39, 40, 45 લખી દો. એનું એડ્રેસ શિવ કોમ્પ્લેક્સ વલસાડ, એડ્રેસ અહીંયા લખવાનું છે. એડ્રેસ જેમ ઉપર અહીંયા આપણે લખ્યું તે રીતે અહીંયા પણ તમારે એડ્રેસ લખવાનું, એડ્રેસ શિવ કોમ્પ્લેક્સ વલસાડ. એનો પણ ફોટો અને સાઇન, સાક્ષીના પણ ફોટા લાગે અને સાઇન લાગે, તમને ખબર જ છે. સેમ એ સેકન્ડ વિટનેસ કોણ છે, સચિન તેંડુલકર, ગેલેક્સી મેન્શન વલસાડ, બરાબર. ડેટ એન્ડ ટાઈમ અહીંયા, સોરી ડેટ એન્ડ પેલેસ, અહીંયા પર ડેટ એન્ડ પેલેસ અને ફોટો અને સાઇન. આવી રીતે તમારે તમારા ફોર્મેટ મુજબ કરો. ઉપર ફોટો નીચે સાઇન કરો તો પણ ચાલે, અથવા તો ફોટાની બાજુમાં સાઇન લાવો તો પણ ચાલે, તમને જે ઠીક લાગે તે અહીંયા ફોર્મેટિંગમાં યુઝ કરી શકો છો. પણ આ ફોર્મેટિંગ તમારે જાળવવાનું છે, પ્લસ આ જાળવવાનું છે, બરાબર. આ લાઇન ટુ લાઇન જ બધું હોવું જોઈએ, બરાબર. ઉપર નીચે થવું જોઈએ નહીં. ટાઇટલ તમારે વ્યવસ્થિત લખવાના રહે છે. ચાલો, તો આ છે તમારી પાર્ટનરશિપ ડીટ કઈ રીતે લખવાની છે, જે આપણે આખી ઇંગ્લિશની અંદર જોઈ ગયા છે. ફરી પાછું એકવાર આપણે જોઈ જાય કઈ મિસ્ટેકને તમારે ઇગ્નોર કરવાની છે. કે ફર્સ્ટ લેટર છે તે હંમેશા કેવું હોવું જોઈએ, કેપિટલ હોવું જોઈએ, અહીંયા પણ બરાબર કેપિટલ હોવું જોઈએ ફર્સ્ટ લેટર. અંદરના કોઈક જે વર્ડ છે તેને તમારે નાના સ્પેલિંગમાં લખવાના નથી, મોટા એના અંદર લખવાના, કેપિટલમાં લખવાના નથી. દાખલા તરીકે અહીંયા આપણે લખી દઈએ કે આ ડી સાઈડને તમારે ડી આ રીતે નહીં લખાય, બરાબર. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ડી તરીકે જ લખવાનો રહેશે. સ્ટાર્ટિંગમાં ડી જો કેવો છે, કેપિટલ છે, બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ દાખલા તરીકે ડિઝોલ્યુશનમાં મેં આ ડી કરી દઉં તો નહીં ચાલે, કયો ડી આવવો જોઈએ, આ. તો આ નાની નાની સ્પેલિંગ મિસ્ટેક તમારી થવી જોઈએ નહીં. પ્લસ જ્યારે પણ તમે આ કન્ડિશન લખો 1 થી લઈને કઈ સુધી 10 સુધી, તો આ ફોર્મેટિંગ તમારું કેવું થવું જોઈએ, જળવાવું જોઈએ, આમ લાઇન ટુ લાઇન. મારું કેવું બહાર નીકળી ગયું તેવું, આ તમારા બોર્ડના કારણે લખવાના કારણે જગ્યાઓ છે એટલે બહાર જાય, પણ તમારું આન્સર શીટની અંદર બહાર જવું જોઈએ નહીં. ઓકે, ધ્યાન રાખજો. ચાલો હવે તૈયારી કેવી રીતે કરવાની, તો ભાઈ જાતે લખજો. આ જોઈ ગયા પછી જાતે પ્રયત્ન કરો, એક વખત પ્રયત્ન કરો, બીજી વખત પ્રયત્ન કરો, જાતે મોઢે લખો અને થોડોક મગજની અંદર બેસાડવાનો પ્રયત્ન કરો. ફોર્મેટિંગ શું છે, ફોર્મેટિંગ આવડી ગયું તો બધું આવડી જશે. ઓકે, ખાલી કન્ડિશન જ તમારી બદલાશે. ફર્સ્ટ પાર્ટ અને થર્ડ પાર્ટ કોઈ દિવસ બદલાવાનો નથી, વચ્ચેની કન્ડિશન જ બદલાવાની છે. સેલ ડીડ આવશે તો બદલાઈ જશે, પાર્ટનરશિપ ડીડ આવે તો બદલાઈ જાય, ગિફ્ટ ડીડ આવે તો બદલાઈ જાય. કારણ કે એની અંદર ઉલ્લેખ કરવું પડે કે કઈ મિલકત વેચી છે, કઈ મિલકત નથી વેચી. તો આ રીતે પાર્ટનરશિપ ડીડમાં પણ આપણે જોયું કે ભાઈ આપણે શાની વાત કરીએ, ફર્નિચરની વાત કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરી છે અને સેલિંગ છે. હવે કોન્ટ્રાક્ટરનું આવશે તો કોન્ટ્રાક્ટરની વિગતો તમારે અહીંયા લખવી પડશે બધી, બરાબર. સિઝનલ બિઝનેસ આવશે, જેમ કે ક્રેકર્સ છે, કાઇટ્સ છે, બરાબર. તો તે નહીં આવશે. તો જેવી જેવી વસ્તુ તમે વેચો તેવી વસ્તુ અહીંયા તમારે બદલાવાની રહેશે. બાકી ફોર્મેટિંગ કેવું રહેશે, સેમ જ રહેવાનું છે. ઓકે, તો વારંવાર વાંચજો, કેવી રીતે લખવાનું છે સમજજો, અને પછી એને ઇંગ્લિશ વર્ડ મેં તમને અહીંયા કહી દીધા છે બધા. બહુ ઇઝી લેંગ્વેજમાં આપણે જોવાનો પ્રયત્ન કર્યો છે, કોઈ હાર્ડ લેંગ્વેજ યુઝ નથી કરી કે જેથી તમને તકલીફ પડી શકે. તો એક્ઝામની અંદર આ રીતે તમારે ઇઝી લેંગ્વેજની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, આજે આપણે પાર્ટનરશિપ ડીડ જોઈ છે, બીજી આપણે 7 ડીડ હજુ આવે છે, લાઇન ટુ લાઇન આવશે, બરાબર, આપણા પેઇડ બેચની અંદર. તો જોતા રહેજો, બન્યા રહેજો. ઓકે, તો વ્યવસ્થિત તૈયારી કરજો અને પોતાના શબ્દોમાં લખજો, એટલે આવડી જ જશે. હું ગેરંટી આપું છું તમને કે 1 કે 2 વખત તમે લખશો એટલે આવડી જશે. બીજા ડીડ સાથે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.